હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માં ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 6માં જે તમારો મેનેજમેન્ટ અકાઉન્ટ વિષય છે એનો જે સિલેબસ છે એ જોવાનો છે, જે હમણાં સેમિસ્ટર 6માં રેગ્યુલર છે 2025-26ના વર્ષમાં. બરાબર છે. તો એમનો જો સિલેબસ છે, જો આપણું જે અકાઉન્ટ આવશે એ અકાઉન્ટ આવશે 8, અકાઉન્ટ 8, જો એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8. બરાબર છે. તો હમણાં જે નવા સ્ટુડન્ટ છે, એનઈપી સ્ટુડન્ટ છે, એના માટેનો આ વિડીયો છે. તો તમે જોશો કે આપણે જે સિલેબસ જૂનો હતો ને નવો આવ્યો એમાં શું ચેન્જ આવ્યા, પહેલે કયો સિલેબસ હતો હમણાં કયો આવ્યો, ને શું તમારે ચેન્જ આવ્યા ચોપડીમાં, તો એ જોવાનું છે. બરાબર છે. અને સિલેબસ છે અહીંયા આ જે બનાવેલો ને મેં આજે, એ જૂના સિલેબસ પ્રમાણે છે. અને આ જે બે પેમ્પલેટના ફોટો મૂકેલા ને એ યુનિવર્સિટીમાં જે તમારું લેટેસ્ટ અપડેટ આવ્યું છે ને નવો સિલેબસ એ પ્રમાણે છે. તો હું તમને કહેવાય એટલા જ ચેપ્ટર તમારે તૈયારી કરી જવાના છે. બરાબર છે. અને ખાલી એટલું યાદ રાખો, 3 જ ચેપ્ટર તમારા દાખલાવાળા આવશે, જે જૂનામાં પણ છે ને નવામાં પણ છે, કઈ નવું નથી. બરાબર છે. તો આખો વિડીયો ધ્યાનથી જોજો. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. ટીવાય બીકોમ સેમિસ્ટર 6 મેનેજમેન્ટ અકાઉન્ટ 8 એટલે કે જે દાખલાવાળું ચેપ્ટર, દાખલાવાળો જે વિષય છે તે ઓડિટિંગ એટલે થિયરી કહેવાય, પ્રેક્ટિકલ એટલે જે આપણો મેનેજમેન્ટ અકાઉન્ટ છે તે કહેવાય. બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો. તો સૌથી પહેલા જો આપણા ચેપ્ટરનું નામ જોઈ લઈએ. સૌથી પહેલું ચેપ્ટર છે તમારું દેશી નામા પદ્ધતિ એટલે કે દેશી નામા સિસ્ટમ. ઓનલી થિયરી, 25% વેટેજ છે એટલે અમારી છે ને 13, 14, 15 માર્કનું પૂછાશે. ખાલી થિયરી જ છે એટલે ટૂંકનો જ આવશે બસ. હવે આની અંદર શું આવશે, દેશી નામા પદ્ધતિનું ઇન્ટ્રોડક્શન છે આખું, જે તમારો 11-12નો બેઝ છે, FISY એ જ બધું ટીવાયમાં છે. બરાબર છે. કંઈ નવું નહીં આવી જશે, એકદમ ઇઝી છે. અને હું એની ટૂંકનોંધ આપી દેવા એ જ કરવાની, એ જ આવશે એક્ઝામમાં. આમાં કંઈ નહીં, પેટાનોન છે, ખાટાવાહી છે, જે આપણે 11-12માં નહીં આવતો તો પેલું ખાટાવાહી, પેદાનોન, ખટવણી, એ બધું આવશે. કંઈ નહીં, લક્ષણ, ફાયદા, મર્યાદા એ બધું આવ્યા કરશે અંદર. ઇઝી છે. ચાલો પછી જે બીજું ચેપ્ટર છે તમારું, જો પહેલું ચેપ્ટર તો થઈ ગયું તમારું, કયું આવશે પહેલું ચેપ્ટર? થિયરીનું પહેલું ચેપ્ટર આવશે. બીજું ચેપ્ટર જે છે ને બજેટિંગ ફોર પ્રોફિટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, 45% વેટેજ. હવે આ જે ચેપ્ટર છે, સેકન્ડ નંબરનું ચેપ્ટર, આ જે છે ને એ તમારું આ જ ચેપ્ટર છે. જો નફા આયોજન અને અંકુશ માટેના અંદાજપત્ર, ખાલી વેટેજ બદલાઈ ગયું. બરાબર છે. એટલે આ તમારું જૂના સિલેબસનું જ આવ્યું. હવે એની અંદર અહીંયા તમને જો કેટલું બધું છે, પણ તમારે અમારી ખાલી ભણવાનું થોડુંક જ છે. જો એક તમારા કેશ બજેટ ભણવાનું છે. શું ભણવાનું છે? આ કેશ બજેટ. બીજું આ જે પરિવર્તનશીલ અંદાજપત્ર છે, ફિક્સ એન્ડ ફ્લેક્સિબલ બજેટ, એટલે એને પરિવર્તનશીલ અંદાજપત્ર કહેવાય. તો એ પણ તમારું તો હતું જ જોવા દે જૂનામાં. આ તમારું થઈ ગયું અહીંયા રોકડ અંદાજપત્ર, આ થઈ ગયું પરિવર્તનશીલ અંદાજપત્ર, દાખલાવાળા ચેપ્ટર. એટલે આ એક કમ્પ્લીટ થઈ ગયું. પહેલું ચેપ્ટર થિયરીનું આવી ગયું, ખબર પડી ગઈ દેશી નામા પદ્ધતિ. તમારી નોટમાં લખી દેજો. બીજામાં તમારે શું ભણવાનું આવ્યું? એક આ રોકડ અંદાજપત્ર આવ્યું અને એક આ પરિવર્તનશીલ અંદાજપત્ર આવ્યું. જો અહીંયા હું લખી દઉં છું, રોકડ અંદાજપત્ર, અને બીજા નંબર પર શું આવ્યું? પરિવર્તનશીલ અંદાજપત્ર. 2 ચેપ્ટર થયા આપણા પરિવર્તનશીલ અંદાજપત્ર. બરાબર છે. એટલે 2 ચેપ્ટર દાખલાવાળા પ્રેક્ટિકલ છે આપણા. આ કયા છે? પ્રેક્ટિકલ છે આપણા, દાખલાવાળા. ચાલો, અમારે તમને પેલા 14 માર્કના દાખલા નહીં આવે, એ આવશે. પછી ત્રીજા નંબર પર છે અકાઉન્ટિંગ ફોર ડિસિઝન મેકિંગ, 20%. આ નિર્ણય ઘડતરના હિસાબો સૂત્ર પરથી છે. બરાબર છે. તો આ પણ તમારું જે છે એ પણ તમારો એક દાખલાવાળો આવશે. અહીંયા લખી દઉં છું મેં, નિર્ણય ઘડતરના હિસાબો. હવે આની અંદર શું આવશે ને એ પણ મેં તમને કહેવા, નિર્ણય ઘડતરના હિસાબો. જો એ પણ આપણી પાસે છે જ, આ રહ્યું છે અહીંયા નિર્ણય ઘડતરના હિસાબ. એ પણ આપણે જૂનામાંથી લીધેલું છે. એનું વેટ ત્યારે 30% હતો, જ્યારે અહીંયા 20% થઈ ગયું. બરાબર છે. એટલે મને 10 માર્કનું પૂછાશે. પછી છે ચોથા નંબરનું ચેપ્ટર, અહીંયા કોસ્ટ ઓફ કેપિટલ ઓનલી થિયરી, એટલે કે આ 10% વેટે 5 માર્કનું. મૂડીની પડતર, તો આ રહ્યું. જો મૂડીની પડતર તો આપણું જૂનામાં પણ છે. એટલે તમે જોયું ફ્રેન્ડ્સ, જૂનો જ સિલેબસ છે, ખાલી નવું ચેપ્ટર એક દેશી નામા વગર એડ થયું છે ને એટલું જ છે. બાકી બધું જૂનું જ છે, કઈ નવું નથી મૂકેલું કાંઈ. બરાબર છે. તો તમને ખબર પડી કે ચેપ્ટર તમારા કયા. ચાલો બોલો કયા ચેપ્ટર તમારા છે. તો તમને ખબર હોવી જોઈએ કે એક ચેપ્ટર નવું ઉમેરાયું છે આ ફેરી, દેશી નામા પદ્ધતિ, એ આપણે કરવાનું છે ટૂંકનોંધ માટે. પછી જે રોકડ અંદાજપત્ર, પરિવર્તનશીલ અંદાજપત્ર અને નિર્ણય ઘડતરના હિસાબો, એ જૂના સિલેબસમાંથી જ લેવામાં આવ્યું છે. મૂડીની પડતર જે છે એ તો આપણી પહેલે હતું જ, એ જ પાછું લેવામાં આવ્યું છે મૂડીની પડતર. એટલે કઈ જ નવું નથી. એટલે તમારી પાસે જૂની ચોપડી હોય તો પણ તમારે ચાલશે હમણાં. બરાબર છે. એટલે જરૂરી નથી કે નવી જ લઈ લેવાની. હમણાં જૂની તમારી પાસે છે એમાં પણ તમે તૈયારી કરી શકો છો, એમાંથી જ બધું આવશે. ચાલો, હવે આપણે ચેપ્ટર તો જોઈ લીધા ભાઈ, કે ભાઈ આ ચેપ્ટર આપણા સિલેબસમાં છે. હવે ચેપ્ટરની અંદર જે થોડું આવતું હોય એ મેં તમને કહી દઉં છું હમણાં, એટલે તમને આઈડિયા આવી જાય કે ભાઈ કેવો સિલેબસ છે, એની અંદર કેવું ભણવાનું છે. તો જો સૌથી પહેલા હું વાત કરું ને તો રોકડ અંદાજપત્રની વાત કરું.
રોકડ અંદાજપત્ર, તો એની અંદર શું આવે? ઉદાહરણ લો તો એની અંદર કેવું, માની લો કે તમે સવારે ઉઠ્યા, તમારા મમ્મીએ તમને છે ને 50 રૂપિયાની નોટ આપી. માની લો કે આજે છે સોમવાર, તો સોમવારે તમને 50 રૂપિયાની નોટ તમારી મમ્મીએ આપી. તો એ તમારા માટે કઈ સિલક થઈ ગઈ? શરૂની રોકડ સિલક કહેવાય. કે ભાઈ દિવસે ઉઠ્યા ને શરૂઆતમાં મમ્મીએ 50 રૂપિયાની નોટ આપી, તો એ તમારા માટે શરૂની રોકડ સિલક થઈ. પછી તમે અંદર તમે જેમ જેમ દિવસ પસાર થયો એ પ્રમાણે તમારી પાસે આવક આવતી ગઈ. માની લો કે તમે એક યંત્ર વેચી કાઢ્યો, એના તમને છે ને માની લો કે 50 રૂપિયા મળ્યા. ચાલ નાનું યંત્ર એક વેચ્યું, એના તમને 50 રૂપિયા મળ્યા. તો એ તમારો એક ઉમેરોમાં લખાય. કેમાં લખાય? ઉમેરોમાં. જે તમારી રોકડ આવક છે એ તમારે ઉમેરોમાં લખવાની. તમે કઈ વસ્તુ વેચો છો, તમે રોકડ વેચાણ કરો છો, તમે ઉધાર વેચાણ કરો છો, એટલે તમારી પાસે ગમે તે રીતે પૈસા આવે છે તો તમારે ઉમેરોમાં રોકડ આવકમાં લખવાનું. પછી પેલો કુલ રોકડ આવકનો સરવાળો કરી દેવાનો. એમાંથી તમે જે ખર્ચ કરો છો, માનો કે તમારી પાસે ટોટલ 50 નું યંત્ર વેચ્યું, 10 રૂપિયા તો તમારી પાસે હતા જ, એટલે 50 ને 10 60 રૂપિયા તમારી પાસે હતા. તો 60 માં તમે જે કંઈ ખરીદ્યું હોય એ તમે બાદ કરો, બરાબર છે? એટલે જાવક તરીકે તમે ખર્ચા બાદ કરો, અને પછી A માઇનસ B, એટલે A એટલે કુલ રોકડ આવક, B એટલે કુલ રોકડ જાવક. A માઇનસ B એટલે છેવટની રોકડ સિલક, છેલ્લે જે બચે ને એ તમે મંગળવારે શરૂની લઈ જાઓ. સોમવારે આખરની કેટલી થઈ? તો જેટલી થઈ એટલી હોય. 60 માંથી માનો કે 20 50 જેટલા બાદ કર્યા હોય ને છેલ્લે જે બચ્યા એ સોમવારની આખરની કહેવાય, અને એ તમારા મંગળવારે બીજા દિવસે શરૂની લઈ જવાની. બસ એવી રીતે આખું પત્રક બનાવવાનું, અને એમાં બધા સમયગાળા આપેલા હોય, બસ એટલું જ હોય. પરીક્ષામાં તમને કહી દીધેલું હશે કે કયા મહિનાથી કયા મહિનાનું બનાવવાનું, બરાબર છે? 3 કે 4 મહિનાનું તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ ફેબ્રુઆરીથી એપ્રિલનું બનાવો, જૂનથી સપ્ટેમ્બરનું બનાવો, એવી રીતે તમને પૂછે, અને બહુ ઇઝી હોય, બરાબર છે? પત્રક ખાલી એટલું યાદ રાખો કે ઉમેરો આવે ને એટલે રોકડ આવકમાં, ને એટલે કે આવક છે ને, આવક તમારી પાસે પૈસા આવે છે ને, રોકડ આવક છે, રોકડ વેચાણ છે, ઉધાર વેચાણ છે, એ તમારે રોકડ આવકમાં લખવાનું. તમારી પાસેથી પૈસા જાય છે, ખરીદી છે, માલ સામાન ખર્ચ છે, પરોક્ષ ખર્ચ છે, કોઈ પણ પ્રકારનો ખર્ચ આવે એ તમારે છે ને રોકડ જાવકમાં લખી દેવાનું, બરાબર છે? એમાં પછી નવા પોઈન્ટ આવે, લોન લીધી હોય, લોન પરત કરી હોય, બરાબર છે? એટલે નવા પોઈન્ટ આવશે, તમે જોશો, બરાબર? એટલે બધું આવડશે. મેં બધા વિડીયો મૂકેલા છે, અને કેવી રીતે તૈયારી કરવાની જે પણ હું છેલ્લે કહેવા. તો આ થઈ ગયું રોકડ અંદાજપત્ર. પરિવર્તનશીલ અંદાજપત્રમાં શું આવશે? તો પરિવર્તનશીલ અંદાજપત્ર એટલે ફ્લેક્સિબલ બજેટ. એટલે કે તમે છે ને ખબર, કોઈ તમને પૂછે કે ભાઈ તું એમ દિવસમાં તારી શરીરની એમ પૂરેપૂરી શક્તિ તું લગાડી દે, બરાબર છે? તો તું કેટલા કલાક વાંચી શકે? હું તમને એમ કહું ભાઈ તમે 100% તમારા શરીરની શક્તિ લગાડી દો, તમે કેટલા કલાક વાંચો? તો ભાઈ તમે કહો ભાઈ હું છે ને 7 કલાક વાંચી શકું, હું મારા દિવસની 100% આખા મારી શક્તિ લગાડી દઉં ને મારા શરીરની, તો હું 6-7 કલાક તો વાંચી જ કાઢું. તો પછી બીજાને પૂછું કે ભાઈ તું તારા શરીરની 40% શક્તિ લગાડે તો તું કેટલું વાંચી શકે? તો ભાઈ પેલા એમ કે હું ખાલી 4 કલાક વાંચી શકું. એવી રીતે. તો આ શું થઈ ગયું? અલગ અલગ સપાટી પ્રમાણે તમારા ભાગ પડી ગયા. એવી જ રીતે તમને એક્ઝામમાં પરિવર્તનશીલ અંદાજપત્રના દાખલામાં તમને કીધેલું હોય કે ભાઈ 60%, 70% અને 80%, એવી રીતે અલગ અલગ ટકાવારી આપેલી હોય. એ પ્રમાણે તમારે પરિવર્તનશીલ અંદાજપત્ર આખું બનાવવાનું હોય, અને ઉત્પાદનના એકમ તમારે એ પ્રમાણે શોધવાના હોય કે ભાઈ ચાલ 100% છે, 10,000 એકમ છે, તો આપણો ખર્ચો કેટલો થાય? જો હું 80% ઉત્પાદન કરા અને મારા 8,000 એકમ થાય તો મારો ખર્ચો કેટલો થાય? જો હું 40% ઉત્પાદન કરા 4,000 એકમે તો મારો ખર્ચો કેટલો થાય? એટલે અલગ અલગ ટકાવારીની સપાટીએ તમારે ખર્ચા પ્રમાણે તમારો વેચાણ, નફો એ બધું શોધવાનું. અને એ પત્રકનો નમૂનો તમારી પાસે ઓલરેડી હોય જ. તમારે ચોપડીમાં સ્ટ્રક્ચર છે એ ખાલી યાદ રાખીને જવાનું, અને એ પણ જૂનું જ છે કે ભાઈ ખબર, પેલું આપણે પહેલા આવતું હતું સેમ 3 માં એકમ પડતર ચેપ્ટરમાં કે પ્રત્યક્ષ માલ સામાન વત્તા પ્રત્યક્ષ ખર્ચા, પ્રત્યક્ષ મજૂરી એટલે પ્રાથમિક પડતર મળે. પ્રાથમિક પડતરમાં એડ કરો કારખાના ખર્ચા એટલે કારખાના પડતર મળે. એની અંદર એડ કરો ઓફિસના ખર્ચા એટલે તમને પેલી ઉત્પાદન પડતર એટલે કે વહીવટી પડતર મળે. એની અંદર એડ કરો વેચાણ વિતરણના ખર્ચા એટલે તમને મળે કુલ પડતર. એની અંદર એડ કરો નફો તો તમને મળે વેચાણ. બસ આ તમને અલગ અલગ સપાટીએ સ્થિર ચલિત ખર્ચમાં બધું ટકાવારીમાં વિભાજિત કરીને બધું કરવાનું હોય. એ પણ હું તમને કહેવા. બધા વિડીયો યુટ્યુબ પર છે, અને આ ફેરી મેં નવા પણ વિડીયો બનાવવાનો છું, અને કેવી રીતે તૈયારી કરવાની છે બધું તમને કહેવાય. આખો વિડીયો જોજો. થઈ ગયા પરિવર્તનશીલ અંદાજપત્ર. આ રોકડ અંદાજપત્ર, પરિવર્તનશીલ અંદાજપત્ર, નિર્ણય કરતાના હિસાબે એમાંથી ટૂંકા દાખલા પણ પૂછાશે, મોટા બી પૂછાશે. ચલો 2 ચેપ્ટરની આપણે ઇન્ફોર્મેશન લીધી કે રોકડ અંદાજપત્રમાં શું આવે, પરિવર્તનમાં શું આવે. હવે આપણે લઈએ નિર્ણય ઘડતર. તો આ જે નિર્ણય ઘડતરના હિસાબ છે એ આખું સૂત્ર પર આધારિત, આખું સૂત્ર પર. સૂત્રો યાદ કરી જાઓ એટલે આખું ચેપ્ટર આવડે. આપણે કેવું સેમ 5 માં પેલું ગુણોત્તર વિશ્લેષણ હતું, યાદ છે ને? ગુણોત્તર વિશ્લેષણ, કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, સ્ટોક ઉઠલો,
પણ સેમ 6 માં જે નિર્ણય કરતાના હિસાબ છે ને એ એટલું અઘરું નથી. ભલે સૂત્ર પર આધારિત છે પણ એટલું બધું અઘરું નથી. બરાબર છે, બહુ ઇઝી ચેપ્ટર છે. ખાલી એમાં મેં તમને એક કોષ્ટક શીખવાડા કે ભાઈ વેચાણમાંથી ચલિત ખર્ચો માઇનસ કરો એટલે ફાળો મળી જાય, ફાળામાંથી સ્થિર ખર્ચો માઇનસ કરો, પ્લસમાં રકમ આવે એટલે નફો અને માઇનસમાં રકમ આવે એટલે ખોટ. એના પરથી 3-4 સૂત્ર બની જાય. પીવીઆર છે એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર છે, સમતુલ બિંદુ, સલામતી ગાળો, આ બધા અંદર આવે છે સૂત્રો. બરાબર છે, હું તમને ઉપરથી કહું છું બધું કે ભાઈ આટલો નફો થાય, મને આટલો નફો થાય તો મારું વેચાણ શોધો, જો મને આટલો વેચાણ કરવો હોય તો નફો કેટલો થાય, ખોટ કેટલી થાય. એટલે આ બધા પોઈન્ટ હવાલે આવે. તમને બહુ ઇઝી આવે નિર્ણય કરતાના હિસાબ તો બહુ ઇઝી. સૂત્ર આવડતું હોય ને તેને બધું આવડી જાય. ચલો, તો આપણે વાત થઈ ગઈ નિર્ણય કરતાના હિસાબ. ચલો, હવે તમને કોઈ પૂછે, તમારી કોલેજમાં કોઈ પૂછે કે ભાઈ સિલેબસ ચેન્જ થઈ ગયો, કઈ ખબર નહીં પડતી કયા સિલેબસ, તમારે તરત કહેવાનું કે ભાઈ જો 3 ચેપ્ટર આપણા છે. કેટલા ચેપ્ટર છે આપણા? 3 ચેપ્ટર. તમારે કહેવાનું, જો શું કહેવાનું, કોઈ પણ તમને પૂછે ને કોલેજમાં કે ભાઈ આપણે સેમ 6 નો સિલેબસ શું આવ્યો યાર, કઈ ખબર નહીં પડતી, તો તમારે શું કહેવાનું, ભાઈ આપણે 3 જ ચેપ્ટર ખાલી ભણવાના છે. એક રોકડ અંદાજપત્ર, એક પરિવર્તનશીલ અંદાજપત્ર, નિર્ણય કરતાના હિસાબો. તો પેલો કહેશે ભાઈ 3 દાખલા વાળા જ છે, થિયરીના નથી. તમારે શું કહેવાનું, જો ભાઈ 3 ચેપ્ટર દાખલાના, 2 થિયરીના. 2 થિયરીના કયા? તો આ એક મૂડીની પડતર ને પેલું દેશી નામા પદ્ધતિ, સિમ્પલ, અને એની ટૂંક નોંધ જ આવશે તમને. હવે પેલો ભાઈ પૂછશે કે ચલ ભાઈ 3 ચેપ્ટર તને ખબર પડી તો આની અંદર શું આવે, તો તમારે કહી દેવાનું ભાઈ રોકડ અંદાજપત્ર એટલે શું, તો અલગ અલગ મહિનાનું તમને સૂચનામાં કીધેલું એ પ્રમાણે રોકડ અંદાજપત્ર બનાવવાનું. ઉમેરો હોય એટલે રોકડ આવક, પૈસા જાય છે એટલે રોકડ જાવક, A-B કરો, છેવટની રોકડ સિલક મળી એ બીજા મહિનામાં જવા દો. એવી રીતે સમયગાળા પ્રમાણે ગણતરી કરો, પતી ગયું. એટલે તમને સાર આવડવો જોઈએ કે ચેપ્ટરમાં શું છે, તમે તરત કહી શકો કોઈને પણ. ભાઈ પેલો એમ પૂછે, તમારો દોસ્તાર પૂછે, ચાલ ભાઈ રોકડ અંદાજપત્રમાં ખબર પડી ગઈ કે A-B કરો, છેવટની જે બચી એ ઉપર લઈ જાઓ. ભાઈ પેલો કે ભાઈ પરિવર્તનશીલમાં શું આવે, એ કે ચાલ તમારે કહી દેવાનું ભાઈ પરિવર્તનશીલ એટલે શું, તો અલગ અલગ સપાટી પ્રમાણે આપણે કીધેલું જોઈએ એ પ્રમાણે આપણે એકમ દીઠ અને કુલ ખર્ચની લાઈન બનાવવાની દરેક એકમ પ્રમાણે. પછી પેલું જે મેં તમને પત્રક કીધું ને આપણે જૂનું આવતું હતું તે એ આખું બોલી દેવાનું. પ્રત્યક્ષ ખર્ચ, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ ખર્ચ, પ્રત્યક્ષ મજૂરી એટલે પ્રાથમિક પડતર, કારખાના ખર્ચે એડ કરે એટલે કારખાના પડતર મળે, ઓફિસ ખર્ચા વહીવટી ખર્ચે એડ કરે એટલે ઉત્પાદન પડતર મળે, વેચાણ વિતરણ ખર્ચે એડ કરે એટલે કુલ પડતર મળે, એમાં નફો એડ કરે એટલે વેચાણ મળે. આવી રીતે મોપર યાદ આવવું જોઈએ, ખબર પડી. પછી તમને એમ પૂછે ચાલ ભાઈ આટલું બધું યાદ છે, નિર્ણય કરતરમાં શું આવે એ કહી દે, તો તમારે કહી દેવાનું તમારા ફ્રેન્ડને, જો ભાઈ નિર્ણય કરતર છે ને આખું સૂત્ર પર આધારિત છે, એમાં ખાલી એક જ કોષ્ટક આવે, વેચાણમાંથી ચલિત ખર્ચો માઇનસ કરે એટલે ફાળો મળે, ફાળોમાંથી સ્થિર ખર્ચો માઇનસ કર, પ્લસમાં રકમ આવે તો નફો, માઇનસમાં જવાબ આવે તો ખોટ. પતી ગયું. એના પરથી આખું ચેપ્ટર છે. એમ જો આવી રીતે તમે કહો ને તમારી ઇમ્પ્રેશન બી સારી પડે. તમને કોઈને, તમે હોશિયાર હોય ને તમે કોઈને કહો ને જો ભાઈ આ ચેપ્ટરમાં આટલું, આ ચેપ્ટરમાં આટલું, આ ચેપ્ટરમાં આટલું, મોડે મોડે કહી દેવાનું. મેં તમને કેવી રીતે કહી દીધું, બરાબર છે. ખાલી સિલેબસ મેં નહીં સમજાયો, મેં તમને છે ને સિલેબસની અંદર શું છે ને એ પણ તમને કહી દીધું. આમ હવે કોઈ એમ પૂછે ચાલ ભાઈ મૂડી પડતરમાં શું આવે, તો કે તો મૂડી પડતરમાં શું આવે, મૂડી પડતરમાં કઈ ના, મૂડી પડતરનું મહત્વ, એની વ્યાખ્યા, એના ફાયદા, લક્ષણ, મહત્વ, પતી ગયું. આટલું જ આવે, બહુ અઘરું નથી. પહેલો પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચન, બીજો પ્રશ્ન 14 માર્કનો, આની અઠવામાં, પતી ગયું. છેલ્લો પ્રશ્ન ટૂંક નોંધ, દેશી નામા પદ્ધતિ. તો આમાં શું આવે, તમારે રોજ મેલ આવે, પેટા નોંધ આવે, પેટા વાહિની આવે, ખાટા વાહિની આવે, હવાલા આવે, બધા પ્રોફિટ લોસની મેથડ આવે બધી અલગ અલગ જૂની, 11-12 નું બેઝિક આવશે એની અંદર. આ ઇંગ્લિશમાં, આ ગુજરાતીમાં જૂના પ્રમાણે બધું ઇઝી જ છે, બરાબર છે. ખાલી તમારી પર છે ભાઈ, તમે કોને એમ એ કરો છો ભણાવવા માટે, કોને ચૂઝ કરો છો તમે, બરાબર છે. ચાલો, તો આ થઈ ગયું આપણું સેમિસ્ટર 6 નું મેનેજમેન્ટ અકાઉન્ટનું આખો એક આપણો જે બેઝિક સાર વાળો વિડીયો કહેવાય ને કે ભાઈ શું આવે છે સેમિસ્ટર 6 ના અકાઉન્ટમાં, તો મેં એકદમ ડિટેલ્સમાં વિડીયો બનાવ્યો છે. જો મેં ઈચ્છતે ને તો મેં ખાલી 10 જ કે 5 જ મિનિટનો વિડીયો બનાવીને છે ને કઈ રીતે ચાલ ભાઈ આ ચેપ્ટરમાં આ ચેપ્ટર આ છે, આ ચેપ્ટર આ છે, આ ચેપ્ટર આ છે, આ જોઈ લો રોકડ પરિવર્તન નિર્ણય કરતા આટલું કરવાનું છે, પતી ગયું. પણ મેં તમને છે ને બધું ડિટેલ્સમાં કીધેલું છે, બરાબર છે, કે કયા ચેપ્ટરમાં શું આવે છે, તમારે કેવી રીતે તૈયારી કરવાની છે. તો જેમ બને તેમ આ વિડીયો શેર કરો, તમારા ફ્રેન્ડ્સને આપો, ગ્રુપમાં મોકલો. અને જે લોકો મારો આ વિડીયો જોતા છે ને એ લોકો છે ને મને આ નંબર પર મેસેજ કરવાનો છે 7433858780. તો સેમ 6 ની આ વિડીયો મારો ગમ્યો હોય ને, સેમ 6 ની આખી તૈયારી કેવી રીતે કરવાની ને આ વિડીયો આ નંબર પર મને વોટ્સએપ પર મેસેજ કરી દેજો, બરાબર છે. તમારું નામ લખજો, કયા સેમમાં છો, સેમ 6 માં જશો તમે, બરાબર. તો આ નંબર પર મેસેજ કરી દેજો, તમારું સ્ટાન્ડર્ડ લખી દેજો, નેમ લખી દેજો, એટલે મેં તમારો નંબર એડ કરી દેવા. જે પણ મારી પાસે મટીરિયલ હશે હું તમને આપા, કેવી રીતે તમારાની તૈયારી કરવાની છે, કેવી રીતે તમારે મારી પાસે આખું ભણવું હોય ડિટેલ્સમાં, તો કેવી રીતે બધી તૈયારી કરશો, તો બધું આ નંબર પર તમે ફોન કરજો, મેસેજ કરજો, તમને કહી દેવા, બરાબર છે. તો આ થઈ ગયું આપણો સેમિસ્ટર 6 નો અકાઉન્ટનો વિડીયો. હવે આપણે આવી રીતે ઓડિટિંગનો જોશું, એમલો, બીઆરએફ છે,
બરાબર છે, એ બધું જોશું. હમણાં તમે જોશો સેમ 5 નું રિઝલ્ટ હમણાં આવી ગયું છે, તો એટલા બધા સ્ટુડન્ટના ફોન આવે ને કે સર સેમ 5 માં પાસ થઈ ગયા, સેમ 5 માં કેટી આવી ગઈ, અકાઉન્ટમાં કેટી આવી ગઈ, ટ્યુશન નહીં લીધેલું હતું, એવા બધા પણ આવે. હમણાં રિઝલ્ટ આવ્યું ને આપણું કાલે. તો જે લોકોને પણ ઓફલાઈન ને ઓનલાઈન એડમિશન જોઈતું હોય, ટ્યુશન કરવું હોય, અહીંયા આપણા ક્લાસીસ સુરતમાં ચાલે છે, તો એ લોકો કોન્ટેક્ટ પણ કરી શકે છે. આપણે ખાસ એટી કેટીના સ્ટુડન્ટને ભણાવીએ છીએ. એટી કેટી એટલે કે જે ફેલ થયેલા હોય ને એવાને આપણે બહુ ભણાવીએ છીએ અને પાસ કરીએ છીએ. બરાબર છે, તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરજો, આની પર તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. બેસ્ટ ઓફ લક.